વાત કરીએ સુરતની તો સુરતમાં 5 વર્ષ પહેલા હીરાની કંપનીએ ચેક બાઉન્સ કેસ કર્યાનો મામલો કે જ્યાં તમામ પરિવાર ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પાસે ન્યાયની અપેક્ષા લઈને પહોંચ્યા હતા ત્યારે 35થી વધુ પરિવાર જે ચેક બાઉન્સ કેસમાં જેલની હવા ખાઈ ચૂક્યા છે જ્યાં કેપી સંઘવી હીરાની કંપનીએ ખોટા કેસ કર્યા હોવાના પરિવારના આક્ષેપ છે ત્યારે 5 વર્ષ પહેલા નાના યુનિટોમાં ખોટ ગઈ હોવાથી જે કેપી સંઘવીને કરાયું હતું ચૂકવણું ત્યારે સિક્યોરિટી પેટે રાખવામાં આવેલા ચેક કેપી સંઘવીએ પરત આપ્યા ત્યારે ડાયમંડ એસોસિએશનની હાજરીમાં નાના વેપારીઓએ જે કેપી સંઘવીને કર્યું હતું ચૂકવણું ત્યારે ચૂકવણું કરાયું તેમ છતાં પણ કેપી સંઘવી કંપનીએ સિક્યોરિટીના ચેક પરત આપ્યા ન હતા ત્યારે આ ચેક બેંકમાં નાખી બાઉન્સ કરાવી તમામ સામે કેસ કર્યા ત્યારે ન્યાય નહીં મળે તો પરિવાર લડત ચલાવશે તેવું પણ કહ્યું। સર્કિટ હાઉસ અમે અત્યારે ગૃહમંત્રી આપણે હર્ષભાઈ સંઘવીને મળવા આવ્યા છીએ। પ્રશ્ન અમારો એક જે 4-5 વર્ષ પહેલા અમારે જ્યારે ડાયમંડમાં નુકસાની 27 જે વેપારીઓ છે એને નાની મોટી નુકસાની થઈ હોય ત્યારે એ લોકોએ જે એની માલ મિલકત હાથે આપી અને ડાયમંડ એસોસિએશનને મધ્યસ્થ બનાવી અને એને આપી દીધેલું હોય પછી જ્યારે એને ચેક અમારે સિક્યુરિટી પેટે ચેક આપેલા હતા એને કંઈ એને બહાનું કાઢી અને એની પાસે રાખ્યા અમારી ઇન્કમ ટેક્સમાં બતાવે છે આ તે કંઈ 6 મહિના પછી એને અમારે ચેકનો ઉપયોગ કર્યો રિટર્ન કરાવી અને 138ની કલમ લગાવી એટલે અત્યારે અમે 27 પરિવાર બે ઘર થઈ ગયા છીએ કોઈને પોતાનું ઘર નથી ધંધો નથી કંઈ નથી હવે અમે એટલા મૂંઝાણા છીએ અને અમે બધાને સાથે મળી અને બધાની સાથે વાતચીત કરી પણ અમારું રિઝલ્ટ એટલું બધું ન આવ્યું જે જોતું હતું એટલે અત્યારે અમે હર્ષભાઈને છેલ્લે